નમસ્કાર મિત્રો, હું છું ચંદ્રેશ, તમારો હેલ્થ ગાઈડ, અને દિલથી સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્થ જ્ઞાન ગુરુમાં. મિત્રો, શું તમને પણ સવારે પથારીમાંથી ઉઠવાનું મન નથી થતું? આખો દિવસ શરીરમાં આળસ અને થાક રહ્યા કરે છે? થોડુંક કામ કરો અને શ્વાસ ચઢવા લાગે છે? અથવા તો હાથ પગ અને સાંધામાં કળતર ચાલુ થઈ જાય છે? જો આ બધા પ્રશ્નોનો જવાબ હા છે તો આ વિડીયો તમારા માટે જ છે. મિત્રો, આ બધી તકલીફ થવા પાછળનું કારણ એક જ છે. આજના સમયમાં આપણું ખાનપાન એવું થઈ ગયું છે કે શરીરમાં પૂરતું પોષણ મળતું નથી. તેને કારણે લોહીની ઉણપ એટલે કે એનિમિયા અને શરીરમાં અંદરથી નબળાઈ આવવી એ બહુ સામાન્ય બાબત બની ગઈ છે. લોકો દવાખાનામાં જાય છે, મોંઘી દવાઓ અને વિટામિન્સની ગોળીઓ પાછળ હજારો રૂપિયા ખર્ચે છે. તેમ છતાં આ સમસ્યા મૂળમાંથી જતી નથી. પણ મિત્રો, આજે હું તમારા માટે એક એવો 100% દેશી અને આયુર્વેદિક ઉપાય લઈને આવ્યો છું જે તમારા રસોડામાં જ છે. આ ઉપાય તમારી મોંઘી દવાઓનો ખર્ચ બચાવશે અને તમારા શરીરને ફોલાદ જેવું મજબૂત બનાવશે. આજના વિડીયોમાં આપણે 2 ઉપાય વિશે વાત કરવાના છીએ. એક ઉપાય સવારે કરવાનો છે અને બીજો ઉપાય રાત્રે કરવાનો છે. તો મિત્રો, મારી તમને એક વિનંતી છે કે વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે અધૂરી માહિતી ક્યારેય ફાયદો નથી કરતી. મિત્રો, સૌથી પહેલા વાત કરીએ આપણા સવારના ઉપાયની. આ માટે તમારે ફક્ત 3 વસ્તુઓ લેવાની છે જે મોટા ભાગના લોકોના ઘરે હોય છે અથવા કરિયાણાની દુકાનેથી આસાનીથી મળી જશે. પહેલી વસ્તુ છે દેશી કાળા ચણા. તમારે અડધીથી 1 મુઠ્ઠી જેટલા કાળા ચણા લેવાના છે. મિત્રો, કાળા ચણાને આયુર્વેદમાં ઘોડા જેવી તાકાત આપનાર માનવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ હોય છે. તે આપણા સ્નાયુઓને મજબૂત બનાવે છે અને પેટ સાફ રાખવામાં ખૂબ મદદરૂપ થાય છે. બીજી વસ્તુ છે મગફળી. મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખજો, તમારે આખી મગફળી નથી લેવાની, માત્ર મગફળીના દાણા લેવાના છે. 2 થી 3 ચમચી મગફળીના દાણા. મિત્રો, મગફળીને ગરીબોની બદામ કહેવામાં આવે છે, પણ હકીકતમાં તેમાં બદામ અને દૂધ કરતાં પણ વધારે તાકાત હોય છે. મગફળીમાં કેલ્શિયમ, પ્રોટીન અને 32 જેટલા અલગ અલગ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. તે આપણા સાંધાઓની વચ્ચે રહેલો લુબ્રિકન્ટ એટલે કે ચિકાસ વધારે છે, જેનાથી ગોઠણ કે સાંધાનો દુખાવો મટી શકે છે. અને ત્રીજી વસ્તુ છે કિસમિસ એટલે કે સૂકી દ્રાક્ષ. તમારે 20 થી 25 નંગ કિસમિસ લેવાની છે. કિસમિસમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. જે લોકોને શરીરમાં લોહીની ટકાવારી ઓછી હોય તેમના માટે આ અમૃત સમાન છે. તે શરીરમાં નવું લોહી બનાવે છે, અંદરનો ઝેરી કચરો બહાર કાઢે છે અને તમારા ચહેરા પર એક કુદરતી ચમક લાવે છે. મિત્રો, આપણે સવારના ઉપાય માટેની 3 વસ્તુઓ અને તેની માત્રા પણ જાણી લીધી. હવે પ્રશ્ન એ થાય કે આને તૈયાર કઈ રીતે કરવું? મિત્રો, આ એકદમ સહેલું છે. રાત્રે સૂતા પહેલાં તમારે એક સ્વચ્છ વાસણ લેવાનું છે. તેમાં અડધીથી 1 મુઠ્ઠી કાળા ચણા, 2 થી 3 ચમચી મગફળીના દાણા અને 20 થી 25 નંગ કિસમિસ ભેગા કરી દેવાના છે. હવે આ બધું ડૂબી જાય એટલું ચોખ્ખું પાણી તેમાં ઉમેરી દો. આ મિશ્રણને આખી રાત પલળવા દેવાનું છે. પલળવાથી આ 3 વસ્તુઓની ગરમી ઓછી થઈ જશે અને તેના પોષક તત્વો બમણા થઈ જશે. મિત્રો, હવે સૌથી અગત્યની વાત જે તમારે ખૂબ ધ્યાન દઈને સાંભળવાની છે કે પલાળેલી આ 3 વસ્તુઓના મિશ્રણનું સેવન ક્યારે અને કેવી રીતે કરવું. સવારે જ્યારે તમે ઉઠો ત્યારે ઉઠતાની સાથે બ્રશ કર્યા વગર સૌથી પહેલાં 1 થી 2 ગ્લાસ નવશેકું પાણી પી લો. મિત્રો, નવશેકું પાણી પીવાની આદત પાડી દેજો. ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી તમારું પેટ એકદમ સાફ થઈ જશે. ત્યારબાદ તમારે રાત્રે પલાળેલું મિશ્રણ ખાવાનું છે, પણ ખાસ ધ્યાન રાખજો, આ બધું એકસાથે નથી ખાઈ જવાનું. તેને 2 ભાગમાં વહેંચી દો. પહેલો અડધો ભાગ સવારે ખાલી પેટે ખૂબ ચાવીને ખાઓ. જો તમે જિમમાં જતા હોવ અથવા કસરત કરતા હોવ તો તેના 30 મિનિટ પહેલાં આ મિશ્રણના અડધા ભાગને ખાઈ લો અને બાકીનો અડધો ભાગ કસરત કર્યાના 30 મિનિટ પછી ખાઓ. અને હા મિત્રો, જે પાણીમાં આપણે આ વસ્તુઓ પલાળી હતી તેને ફેંકી ન દેતા. એ પાણીમાં સૌથી વધારે વિટામિન્સ હોય છે, એટલે તેને પણ ઉપરથી પી જવાનું છે. મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખજો, ઘણા લોકોને સવારે ખાલી પેટે કઠોળ કે ચણા પચવામાં તકલીફ થતી હોય છે. જો તમને પણ આવું થતું હોય તો આ મિશ્રણ ખાતા પહેલાં 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 ચમચી આંબળાનો પાવડર અને 1 ચમચી દેશી મધ મિક્સ કરીને પી લેવું. આનાથી તમારું પાચન તંત્ર એટલું મજબૂત થઈ જશે કે પથ્થર ખાશો તો પણ પચી જશે. મિત્રો, સવારની વાત તો થઈ ગઈ. હવે વાત કરીએ રાતના ઉપાયની, જેને આપણે ઇમ્યુનિટી બૂસ્ટર કહીશું.
આના માટે આપણે લેવાનો છે અશ્વગંધા પાવડર। મિત્રો, આયુર્વેદમાં અશ્વગંધાને ઔષધિઓનો રાજા કહેવાય છે। જે લોકો વારંવાર બીમાર પડી જાય છે, ઋતુ બદલાય ને શરદી ખાંસી થઈ જાય છે, અથવા જે યુવાનો પોતાની ઊંચાઈ વધારવા માંગે છે તેમના માટે આ કોઈ જાદુથી કમ નથી। આ ઉપરાંત તે માનસિક તણાવ અને સ્ટ્રેસને પણ દૂર કરે છે। મિત્રો, હવે પ્રશ્ન એ છે કે આનો ઉપયોગ કેવી રીતે કરવો। તમારે રાત્રે સૂતા પહેલાં અડધાથી 1 કલાક અગાઉ 1 ગ્લાસ ગરમ દૂધ લેવાનું છે। તેમાં માત્ર 3 થી 5 ગ્રામ એટલે કે અડધી ચમચી જેટલો અશ્વગંધા પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો અને શાંતિથી બેસીને આ દૂધ પી જાઓ। મિત્રો, અહીંયા હું તમને એક ખાસ ચેતવણી આપવા માંગીશ। અશ્વગંધાની તાસીર ખૂબ ગરમ હોય છે, એટલે 3 થી 5 ગ્રામથી વધારે માત્રા ક્યારેય લેવી નહીં। વધારે માત્રા લેવાથી શરીરમાં ગરમી વધી શકે છે। મિત્રો, હવે સૌથી અગત્યની વાત, કોઈ પણ વસ્તુ ગમે તેટલી સારી કેમ ના હોય, પણ તેના નિયમો જાણવા જરૂરી છે। આ ઉપાય કોણે કરવો અને કોણે ન કરવો તે જાણી લઈએ। સૌથી પહેલાં આ ઉપાય કોણે કરવો? જેમને સતત થાક અને નબળાઈ લાગતી હોય, શરીરમાં લોહીની ટકાવારી ઓછી હોય, જીમ જતા હોય કે ખેતી મજૂરી જેવી શારીરિક મહેનત કરતા હોય અને જેમને સાંધાના કે ગોઠણનો દુખાવો રહેતો હોય, તેમના માટે આ ઉપાય રામબાણ છે। હવે જાણીએ કે આ ઉપાય કોણે ન કરવો અથવા કઈ સાવધાની રાખવી। મિત્રો, અશ્વગંધાની તાસીર ગરમ હોવાથી સગર્ભા બહેનોએ ડૉક્ટરની સલાહ લીધા વિના અશ્વગંધાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ। પિત્ત પ્રકૃતિવાળા લોકો એટલે કે જેમના શરીરમાં પહેલેથી જ ગરમી વધારે રહેતી હોય, મોઢામાં વારંવાર ચાંદા પડતા હોય કે એસિડિટી રહેતી હોય, તેમણે અશ્વગંધા ટાળવી અથવા એકદમ ઓછી માત્રામાં ચપટી ભર લેવી। ઘણા લોકોને સિંગ દાણાથી એલર્જી હોય છે। જો તમને પણ હોય તો પલાળેલા મિશ્રણમાં મગફળી ન નાખવી, માત્ર ચણા અને કિસમિસ લેવા। જો તમને ચણા ખાવાથી ગેસ થતો હોય અથવા પચવામાં ભારે લાગતું હોય તો સવારે આ મિશ્રણ ખાતા પહેલાં 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 ચમચી આમળાનો પાવડર અને 1 ચમચી દેશી મધ મિક્સ કરીને પી લેવું। આ બધું આસાનીથી પચી જશે। તો મિત્રો, જો તમે આ બંને ઉપાય સાથેની દિનચર્યાનું ફક્ત 30 દિવસ સુધી નિયમિત પાલન કરશો, એટલે કે સવારે દેશી કાળા ચણા, મગફળીના દાણા અને કિસમિસનું પલાળેલું મિશ્રણ અને રાત્રે અશ્વગંધાવાળું દૂધ, તો હું ગેરંટી આપું છું કે તમારા શરીરમાં એક જબરજસ્ત પરિવર્તન આવશે। તમારા શરીરની અંદરની બધી જ નબળાઈ મૂળમાંથી ખતમ થઈ જશે, હાથ પગના દુખાવા ગાયબ થઈ જશે અને આખો દિવસ તમારા શરીરમાં એક નવી જ સ્ફૂર્તિ અને એનર્જી રહેશે। તો મિત્રો, આજથી જ આ બંને પ્રયોગ ચાલુ કરી દેજો। જો તમને આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સાચી અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં ફક્ત 1 લાઇન લખીને મને જરૂર જણાવજો કે હું આજથી જ આ ઉપાય શરૂ કરીશ। મિત્રો, આ માહિતીને તમારા પૂરતી સીમિત ના રાખતા આ વિડીયોને તમારા પરિવાર તેમજ મિત્રોના વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી બીજા લોકોને પણ મદદ મળી શકે। આવી જ ઓરિજિનલ અને સાચી માહિતી માટે આપણી ચેનલ હેલ્થ જ્ઞાન ગુરુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે। ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને હસતા રહો।